કોઈ પણને જો ગુનો થયો હોય ને, ભારત દેશનું કાનૂન જુઓ તમે, કોઈને ફાંસીની સજા થઈ હોય કે કોઈ બી જેલની સજા થઈ હોય અને જો એ દયા અરજી રાષ્ટ્રપતિને નાખે કે ભાઈ મારી આ ભૂલ થઈ ગઈ ને હવે હું ફરીને આવું ધ્યાન રાખીશ આ તે, અને જો રાષ્ટ્રપતિને એમ મનમાં વસે કે આ માણાને જેલમાં રખાય નહીં, કોઈ સારું વ્યક્તિત્વ હોય, સારું પાત્ર હોય, જેનાથી સમાજને બહુ મોટો લાભ થતો હોય, સમાજ બહુ સુખી થતો હોય, પણ એનાથી કંઈક માનો બાય મિસ્ટેક ભૂલ થઈ ગઈ અને એને સજા પડી કાનૂન પ્રમાણે, પણ એ વ્યક્તિ જેલમાં રહે એના કરતાં બહાર રહે તો સમાજને ઝાઝો લાભ હોય, તો રાષ્ટ્રપતિ એના ગુનાને માફ કરી શકે. એ રાષ્ટ્રપતિ, કારણ કે આખા દેશનો ફર્સ્ટ વ્યક્તિ એ રાષ્ટ્રપતિ, એટલે એ ધારે તો માફ કરી શકે. પછી ત્યાં કોર્ટ બી કાંઈ બોલે, બહુ ઓછા કેસ હોય, પણ આવી દયા અરજી કોઈ નાખે તો એને માફ કરી શકે. એમ અનંત કોટી બ્રહ્માંડનો રાષ્ટ્રપતિ ઈશ્વર છે. તમે પ્રાર્થના રૂપી અરજીઓ નાખ્યા કરો, કદાચ એના મનમાં વસી જાય તો કર્મના કરેલા કર્મ પણ માફ કરે. પણ એમાં દોરા ધાગાની અંધશ્રદ્ધાની જરૂર નથી, ક્યાંય ખોટા પૈસા બગાડવાની જરૂર નથી. પૈસાથી કાંઈ બી કામ કરવામાં આવે સમજો ધંધો છે, એ ધંધો છે. કોઈ સંત આશીર્વાદ દે પણ એ રૂપિયાથી ન દે, એ તમારી ભાવનાથી દે તો તમારી કદાચ ભાગની રેખા બદલી જાય. એટલે કર્મ કરવામાં ધ્યાન રાખવું અને ઈશ્વરની દ્રઢ ભક્તિને પ્રાર્થના કરવી. પ્રાર્થનામાં બી તાકાત બહુ જબરી છે. રોજ તમે ઈશ્વરની પ્રાર્થના કરો, ભગવાન ઘણી વાર આપણા પ્રારબ્ધ ફેરવી નાખે. દેવો અને અસુરોએ બે આમ હરખે હરખું પાર્ટનરશિપમાં સમુદ્ર મંથન કર્યું, અમૃત નીકળ્યું. ભગવાને વિચાર કર્યો કે આ અસુરોને અમૃત ન પવાય. મહેનત બેએ હરખી કરી હતી, પાર્ટનરશિપ 50-50%ની. સૌથી પહેલો પાર્ટનરશિપમાં ધંધો શરૂ થયો હોય ને તો દેવો અને દાનવોએ કર્યો હતો, પહેલો વહેલો બિઝનેસ. પણ ભગવાનને એમ લાગ્યું કે અસુરોને આ ન પવાય, એટલે અમૃત દેવોને પાયું, અસુરો ન પાયું. કર્મ તો બે સમાન કર્યું હતું. કર્મણ્ય એવાધિકાર હસ્તે માં ફલેશો કદાચ. અને એટલા માટે અમારે ઉપાધ્યાય એક ગાય છે કે આસરા ઇસ જહાં કા રહે ના રહે, હમકો તેરા સહારા સદા ચાહે. એક ઈશ્વર જે તમારા ઈષ્ટદેવ હોય, રોજ એની પૂજા, રોજ એના દર્શન, રોજ એના નામ જપ, એની કથા, એની પ્રાર્થના, એ તમારા જીવનમાં આવેલી મુશ્કેલીમાંથી તમને બહાર કાઢશે. પણ અંધશ્રદ્ધામાંથી બારું આવું. ગ્રહની વીંટીઓ તો હવે પહેરવાનું બંધ જ કરી દેજો તમે બધા. ગ્રહ કોઈ નડતો જ નથી. આ કથા સાંભળીને બધા છે ને વીંટીઓ કાઢીને જાજો, હોનાની હોય એટલે લેતા જાજો, એવી હોનાની હોય એટલે લેતા જાજો. પણ આ બહુ જરૂર નથી ખોટા દોરાઓ બાંધવાની. મોઢામાં ભગવાનનું નામ, ગળામાં ભગવાનની કંઠી અને હૈયામાં ભગવાનનો દ્રઢ આશરો, અને જીવનમાં સત્કર્મ આવી જાય એટલે સુખ સુખને. એક યુવાન નાના મોટા બધા જો જુવાનિયા હોય ને, જ્યાં સુધી લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી એને બહુ ભગવાનમાં કથામાં રસ ન હોય. કારણ કે એની જિમ્મેદારીઓ ન આવી ને એટલે એને ખબર ન પડે કે ભગવાનની જરૂર પડશે. જેટલો મોટી જવાબદારીવાળો માણસ થતો જાય ને એમ એને વધારે જરૂર પડતી જાય. એટલે ગમે એવો મોટો ક્રિકેટર હશે પણ એકવાર સેન્ચુરી પૂરી થાય એટલે એકવાર તો ઉપર જોઈ જ લે. સચિન જેવો સચિન પણ એકવાર તો આમ ઉપર જોયે, એને એટલી ખબર પડશે કે બાપ તે દયા કરી એટલે આ હોય એ પોગ્યો, નહીં તો 99માં ઘણી વાર આઉટ થઈ ગયો છો. અને તમે બધા ખાલી એટલું યાદ રાખજો કે સેન્ચુરી મારી સચિને, સેન્ચુરી મારી બરાબર, પણ 99 સેન્ચુરી લાગી ગઈ હતી, 100મી સેન્ચુરી મારવામાં કેટલી વાર લાગી ગઈ. નિવૃત્તિ લઈ લેવાની જરૂર હતી પણ પછી ઓલા બોર્ડવાળાને દઈ દેવી પડી. કારણ કે એક સેન્ચુરી મારવા, નહીતર જેને 99 મારી હોય એ એક મારવામાં, ત્યારે પછી માણાને ખબર પડે કે નકરું આપણા બાહુબળનું નહીં, ઉપર વાળો પણ કોક એનો આશરો રાખો, એનો આધાર રાખો. એટલે ગાંધીજી હર પળ રોજ ભગવાનને પ્રાર્થના કરતા. અંધશ્રદ્ધામાં ક્યાંય ખોટું ન જવું. અને મારું તો એવું માનવું છે કે જીવન જીવવામાં ધ્યાન રાખીએ ને, અડધા દુઃખ તો એની મેળે ઓછા થઈ જાય. અમુક તો હાથે કરીને દુઃખ આપણે ઊભા. અમારા ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આજ ભગવાને દુઃખ ઉપર તો દાબ વાળી દીધો છે, હવે ખોતરીને ઊભા ન કરવા, ખોતરીને ઊભા ન કરવા. આ વ્યસનો કરીને કેન્સર થાય, લીવર ફેલ થાય, આ દુઃખ આપણે ખોતરીને ઊભા કરેલા કહેવાય.
આ અમુક અમુક અમારા મહાત્મા અટાણે જેલમાં ગયા છે એની ખોતરીને દુઃખ ઊભા કર્યા. નહીતર શાંતિથી ભગવાન થઈને આખી જિંદગી દુનિયામાં પૂજાય એવું જાહો ચાલી. રાષ્ટ્રપતિને હું ફેસિલિટી હોય, વડાપ્રધાનને હું ફેસિલિટી હોય, એવી ફેસિલિટી ભોગવનારા સ્વર્ગ ઝાંખા પડે એવું પણ એ ખોતરીને ઊભું કર્યું કહેવાય. હા, તમને તમારે પાછું ખાલી દાંત કાઢીને વયું નથી જવાનું, આપણે ઘણું ખોતરતા હોય છે. હા છે કરે આ તમે જોવો છો, આ કાનમાં ડટિયું નાખીને જઈને કેટલા એક્સિડન્ટમાં ભૂહાઈ ગયા. સાંભળવું હોય ઘડીક ઘરે જઈને નિરાતે પછી સાંભળજો. રોડ ઉપર ટુ વ્હીલ્સ લઈને કાનમાં ડટિયું નાખીને સાંભળવાનું કામ. ઘણા રેલમાં ભૂહાઈ ગયા. હા, ખોટી આ બધી ટેવ આ ખોતરીને ઊભા કરેલા. અને અમુક અમુકને પછી કેવું છે કે રિલાયન્સની કંપનીની કોમ્પિટિશનમાં આવી જાય. હવે આવડો સુખી થાય પછી કોઈથી. આપણી કેપેસિટીમાં જીવાય ને મોજમાં રહેવાય. બહુ કોકનું જોઈને જોઈને પાછું દુઃખી ન થવું. અડધી દુનિયા આમાં દુઃખી છે. આજે તમને એક વાત કહી દઉં, મારે છેલ્લે સંક્ષેપમાં રામાયણ કહીને એક ગાન કરવું છે, પછી આપણે પૂરું કરવું છે. પણ તમને હું એક વાત કહી દઉં કે જો આ દુનિયામાં માણસો દુઃખી થાય ને એના કારણ તમને બતાવું. ઈચ્છેલું મળતું નથી, એ પહેલું દુઃખનું કારણ છે. ઈચ્છેલું મળતું નથી, મળેલું ગમતું નથી, આ બીજું દુઃખનું કારણ છે. મળેલું ગમતું નથી અને ગમેલું ટકતું નથી, આ ત્રીજું દુઃખનું કારણ છે. હવે તમે ધ્યાનથી જોજો, ઈચ્છેલું મળતું નથી. માણસની ઈચ્છાઓ બહુ બધી જાગ્યા કરે. મારે આ જોઈએ, મારે આ જોઈએ, મારે આમ જોઈએ, એમ ઘર આવવું જોઈએ, મકાન આવવું જોઈએ. નાના નાના છોકરા હોય, મારે આવો મોબાઈલ જોઈએ, બાપા ન લઈ દે, રિહાય ત્રણ દી ખાય નહીં, વળી પાછું માઠાકૂટ્યું બધી થાય. પત્ની હોય તો એની ડિમાન્ડો, બહુ ઈચ્છા કરે એટલો માણસ વધારે દુઃખી થાય. જેટલી જેને ઈચ્છાઓ વધારે ને એટલું એને દુઃખ વધારે. જેટલી જેને ઈચ્છાઓ ઓછી એટલો એ માણસ સુખી વધારે. અમારા ગોપાળાનંદ સ્વામી કીધું કે જેને કાંઈ ન જોઈએ એ સદા સુખી. જેને કાંઈ ન જોઈએ એ સદા સુખી. એટલે ન જોઈએ મારે એવો એટલું બધું તો હું ન તમને કહું, પણ માપસરની ઈચ્છાઓ રખાય, આપણી કેપેસિટી પ્રમાણે ઈચ્છા રખાય. એટલે એક ભાઈ હતો ને તે એ ગ્રેજ્યુએટ થઈને આવેલો. હવે ગામમાં પેલો ગ્રેજ્યુએટ થયેલો ને એનો સંબંધ કરવાનો હતો. તે પછી કોઈ બી કન્યા આવે તો કે બસ મારે ગ્રેજ્યુએટ જ જોઈએ, કે ગ્રેજ્યુએટ જ જોઈએ. તે પછી કોઈ રીતે મેળ પડ્યો નહીં ને આવડાની ઉંમર શાંતિ 35 વર્ષનો થઈ ગયો. પછી તો ઉંમર થઈ ગઈ એટલે પછી કોઈ આવે ને તો કે 12 પાસ બી ચાલશે, કે 12 પાસ બી ચાલશે. તો 12 પાસ વાળું કાંઈ મળ્યું નહીં. જૂના જમાનાની વાત. હવે ભણતી દીકરીઓ ભણતી જ નહીં ત્યારે. એટલે હવે 35 ઉપર 2 વયા ગયા, 38 થઈ ગયા. તે પછી કે 10 પાસ મેટ્રિક પાસ બી ચાલશે, કે હવે એમાં 2 વર્ષ વયા ગયા, મેટ્રિક પાસ વાળું મળ્યું નહીં, 38 ને 2 40 થઈ ગયા. પછી કે અભણ હશે તો બી ચાલશે, અક્ષર જ્ઞાન હું આપીશ. એક્સપ્રેસ તો વહી ગયું, ખટારાય વયા ગયા બધાય. બહુ ડિમાન્ડો ન રખાય. આપણી કેપેસિટી જરાક જોઈ અને સાનું મનું વયું કરી લેવાય, પછી પણ રહી જાય હાવ. માણસો ઈચ્છાઓ બહુ વધારે કરી જાય છે, એ દુઃખનું કારણ છે. જેને એ જેટલી ઓછી ઈચ્છા એટલો ઓછો માણસ સુખી રહેવાનો, એ દુઃખ ઓછું એને આવ.